નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કોઈક ને કોઈક વિષયના કારણે હંમેશા ચર્ચામાં રહેતી નવસારીની શાળા એટલે કે કોન્વેન્ટ સ્કૂલ ફરી એકવાર આજે ચર્ચાના વિષયની અંદર આવી પહોંચી છે। કારણ છે કે બાળકોને આપવામાં આવતા પાઠ્યપુસ્તકો અને નોટબુક જેનું લિસ્ટ માત્ર ને માત્ર એક જ દુકાનધારકને આપવામાં આવ્યું છે અને જેના વિરોધ માટે નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ રીતેશ સાંભાની આજે પહોંચી ચૂક્યા હતા કોન્વેન્ટ સ્કૂલ ખાતે। પ્રિન્સિપલને રજૂઆત કરવા ગયા પણ પ્રિન્સિપલ હાજર ન હતા। ઓફિસમાં ગયા, ક્લાર્કો દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો, જો કે એઓ આપી શકે એમ પણ નહોતા। એમણે કહ્યું કે ભાઈ પ્રિન્સિપલ મેડમને જ આપની રજૂઆત કરી શકો એમ છો। એમના દ્વારા લિસ્ટ માંગવામાં આવ્યું, લિસ્ટ આપવામાં આવ્યું નથી એવા આક્ષેપો રીતેશે લગાવ્યા છે। તો આખા પ્રકરણની અંદર રીતેશ સાંભાની શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મારું નામ રીતેશ સાંભાની છે અને હું નવસારી સ્ટેશનરી એસોસિએશનનો પ્રમુખ છું। આજે અમને લગભગ 6 થી 7 દિવસથી કમ્પ્લેન્ટ મળી રહી છે કે કોન્વેન્ટ સ્કૂલના ચોપડા જુનિયર, સિનિયર ને નર્સરીના એક જ જગ્યાએ મળી રહ્યા છે અને આ લોકોએ સ્કૂલવાળાએ લિસ્ટ, જે સ્કૂલ ચોપડાનું લિસ્ટ આવે તો કોઈ બી વેપારીને આપ્યું નથી અમારા એસોસિએશનના મેલ આઈડી પર મોકલેલું। એમને વારંવાર કહેવા છતાં એ લોકોએ ચોપડા ઓપન નથી કર્યા, લિસ્ટ ઓપન નથી કર્યા અને અહીંયા હું અંદર આવીને જ્યારે વાત કરું છું તો એ લોકો કહે છે અમારા ચોપડા ઓપનલી મળે છે, પણ કોઈ પણ દુકાને નવસારીની ચોપડા મળતા નથી। ગયા વર્ષે બી ફાયર બ્રિગેડ પાસે એક દુકાન છે, ત્યાં જ મળતા હતા છેલ્લા 5 વર્ષથી। નવસારી ગોહિલ હોસ્પિટલ પાસે દુકાન આવેલી છે, રામજી મંદિર પાસે, ત્યાં ચોપડા મળતા હતા અને હવે બીજી એક દુકાન છે દુધિયા તળાવ પાસે આવેલી છે, ત્યાં મળતા છે। શું આ લોકોનું એ લોકો કમિશન માટે હવે એક જ આટલા બધા વિદ્યાર્થીઓને એક જ દુકાને મોકલવા માંગે છે? એવું તો કયું કમિશન આ લોકો ખાતા છે, કઈ જવાબ મળતો નથી ને કોઈએ પ્રોપર કોઈ પાસે બી એમના ક્લાર્ક હોય કે એમના શિક્ષકો હોય કે અંદર બેઠેલા કોઈ બી વ્યક્તિઓ પાસે કોઈ જવાબ હતો નહીં। 20 મિનિટ હું એકલો ઊભો રહ્યો છું, મારી પાસે એ લોકો કોઈ જવાબ નથી મારા સવાલોનો એ લોકો પાસે, અને વાલીઓને દુખી કરવાના, એક જ દુકાને મોકલવાના, તે જ આ લોકોનો ધંધો થઈ ગયેલો છે। થેન્ક યુ। તો જે પ્રમાણે એમણે જણાવ્યું એ મુજબ કે નવસારીમાં બીજી 119 સ્ટેશનરીની દુકાન છે, કોઈ જ પાસે કોન્વેન્ટ સ્કૂલનું લિસ્ટ નથી અને માત્ર એમના જણાવેલા મુજબ એક જ વિસ્તારની અંદર એક જ દુકાનધારક પાસે એ લિસ્ટ છે અને બાળકોને ત્યાંથી જ લેવા માટેની ફરજ પાડવામાં આવે છે, જે સંદર્ભે વાલીઓ દ્વારા પણ એમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે એક ઓર્ડર બહાર પાડ્યો હોય કે ભાઈ તમામ પાઠ્યપુસ્તકો તમામ સ્ટોરની અંદર મળી રહેવા જોઈએ, એક જ જગ્યાએથી લેવાનું કોઈ પણ ફરમાન શાળા કરી શકતી નથી, છતાં પણ ત્યાર પછીથી જે પ્રમાણે આક્ષેપો લગાવવામાં આવે છે એ મુજબ કે ભાઈ એક કમિશન માટે અથવા તો રકમ માટે કરી અને માત્ર એક જ દુકાનદારને ધંધો કરાવવો એ નીતિ કેટલી યોગ્ય, અને એ દુકાનધારકો કોઈપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ અથવા તો બાળકોને કોઈપણ પ્રકારની છૂટ આપતા નથી અને જે લિખિત ભાવ હોય છે કદાચ તેના કરતાં પણ વધારે આંકી લેવામાં આવતો હોય છે। તો આ પ્રમાણે અયોગ્ય નીતિની સામે નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ રીતેશ સાંભાનીએ આજે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો। તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।